गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् उच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના નેજા હેઠળ ગોઠવાયેલો આ કાર્યક્રમ એમાં પ્રમુખ શ્રી ગુજરાતીભાઈ, હોદ્દેદારશ્રીઓ અને એમના આમંત્રણથી પધારેલા આપ સર્વે ને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ. આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, પોઝિટિવિટી ઇન એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા. સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા અનુકૂળ ના હોય ત્યારે વિચારો સવડા રાખવા, એ વિચારોના આધારે ક્રિયા, અભિગમ, અભિવ્યક્તિ સવડી અને સકારાત્મક રાખવી એ અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય, પ્રતિકૂળ હોય, ત્યારે બીજા બધા રિસોર્સિસ તો જ્યારે કામમાં આવે, એટલે કે સંસાધનો એ જ્યારે પણ કામમાં આવે, પણ પ્રથમ આપણી પાસે હાથ વગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ. કંઈક સારું થશે, આગળ ઉપર સારો દિવસ આવશે, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ. અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે, સુખ દુઃખ જીવનનો ભાગ છે. આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી, એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ. કંઈક મને સહારો મળી જશે, કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે. આ બધા જે વિચારો છે એ સકારાત્મક વિચારો છે. એ રાખવા, એ હોવા એ અત્યંત આવશ્યક છે. તો જ એ વખતે તમે ટકી શકો, નહીં તો હારી જાઓ, જિંદગી ખોઈ બેસો. એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા જ વિચારવી, પણ ગરીબાઈ ન વિચારવી. સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે, કાલે સવારે મને એક સરસ તક મળશે, કાલે સવારનો સૂર્ય આશાના કિરણો લઈને આવશે, કંઈક સારું થશે, આમાંથી કંઈક સારી વાત બનવાની હશે. આ જ વિચારો રાખવા, આ જ અભિગમો રાખવા. અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં, મેં કહ્યું એમ, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજું બધું તો આપણા હાથમાં હોતું નથી. વિચારો સકારાત્મક રાખવા એ આપણા હાથમાં છે, જેથી આપણી સ્ટેબિલિટી રહે, આપણી પોઝિટિવ એનર્જી મેન્ટેન થતી રહે, અને તમે ડિપ્રેશનમાં ના જાઓ, સ્ટ્રેસમાં ના જાઓ, ચિંતામાં ના જાઓ, ઊંઘ ના ઉડી જાય, ફ્રસ્ટ્રેશન ના આવે. તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો. તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા, સકારાત્મકતા ના રાખી,
તો એ ડિપ્રેશનનો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો, સારા રસ્તા સૂઝવા નહીં દે. અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે, આબ ફાટી જાય, પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે. there is always a solution to a problem. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે નો locksmith makes a lock without a key. દુનિયામાં કોઈ વ્યક્તિ ચાવી વગરનું તાળું બનાવતો જ નથી. તો ભગવાન ચાવી વગરનું તાળું બનાવે? તાળું બને ભેગું ચાવી બને જ, તો જ એને તાળું કહેવાય. તાળું બને એ ભેગી ચાવી બને જ, કારણ કે તાળું તો જ કહેવાય, કારણ કે અંદર ચાવીની વ્યવસ્થા હોય ને. ચાવીની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય, લોખંડનો ટુકડો કહેવાય. એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો. સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્નને પ્રશ્ન ના કહેવાય. there is always a solution to a problem. એને શોધવામાં, એટલે કે એ સમાધાનને શોધવામાં થોડી વાર લાગે. એક ફેઝમાંથી પસાર થવું પડે, ફેઝમાંથી પસાર થવું પડે, પણ ડેફિનેટલી there is a solution. Again, if there is no lock without a key, there is no problem without a solution. આ સિદ્ધાંત છે પૃથ્વી પર. એ તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને, જે તમને મૂંઝવતો હોય, તમને એમ લાગે કે બસ આગળ તો હવે અંધારું જ છે, આ દીવા આવી ગયા, આની પાછળ કઈ છે જ નહીં, એનું પણ સમાધાન છે. તમે કેટલા સકારાત્મક રહી શકો છો, પોઝિટિવ, પહેલી વાત. બીજું, એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો, બીજી વાત. અને ત્રીજી, તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે, એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે. કુદરતનો ન્યાય છે કોઈને મૂંઝવી ન દેવા, પણ એ મૂંઝવણમાંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મૂંઝાઈને ખોટું સ્ટેપ લઈ લો, એ તમારો વાંક છે. ધીરજ તો રાખવી પડે, સમય સમયનું કામ કરે, પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખવી, જે આપણે સમજ્યા. સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ અ પોવર્ટી થિંકર. પોવર્ટી થિંકર હોય એ શું વિચારે? ગરીબાઈ વિચારે કે હવે તો શું થશે. જો કે એ બધું બોલે પહેલા તો પહેલો શબ્દ શું આવે? હાય હાય મરી ગયા. હાથમાંથી કપરકાબી છૂટે તોય મરી જાય. એટલે કપરકાબી હાથમાંથી છૂટે ને ફૂટે, નીચે પડીને એમાં કઈ માણસ મરી ના જાય. કે હવે શું થશે, હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી, હવે તો આ બધું અંધારું છે, કાલ શું થશે, એની સતત ચિંતા રહે. બેઝિકલી યુ હેવ અ ચોઇસ. તમારી પાસે ચોઇસ છે. કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય, દિવસ અને જીવન ખોઈ બેસવું છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સારી ચોઇસ રાખવાની. ઇન શોર્ટ, પોઝિટિવિટી ને એડવર્સિટી એટલે ખિસ્સામાં રૂપિયો ના હોય ને તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ. ભલે ને પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે, પણ માનવું. એમાંથી સારા સારા સાયકાટ્રિસ્ટ એમ કે છે કે એ જે માનવું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું, એક દિવસ હું ધનવાન થઈશ, તો તમને ધંધાના વિચારો સૂચશે, તો તમને ઘણા માર્ગદર્શન કુદરતી સૂચશે. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ તો કોન્સ્ટન્ટ સોલ્યુશન શોધે. જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ, અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા, તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને. ગૂગલ તમને ગાળ ના દે કે બુદ્ધિ વગરનો છું.
ખબર નથી પડતી, આ તને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જાસ એવું કહે છે. ગૂગલ બહુ શાંતિથી, આને શું કહેવાય, પોઝિટિવિટી ઇન એડવર્સિટી, પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા. ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે, વાંધો નહીં, હવે આગળથી આમ લે. એ સકારાત્મકતા કહેવાય. એમ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ભગવાને આ સકારાત્મકની સિસ્ટમ ગોઠવી છે. આપણે રાત્રે સુઈ જઈએ ને, ભલે ગાઢ નિંદ્રામાં હોઈએ, તો એ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ હોય. વિજ્ઞાન કહે છે માઇન્ડ નંબર 2, સબકોન્શિયસ માઇન્ડ ચાલુ. એ તો સોલ્યુશન શોધવામાં કોન્સ્ટન્ટ કામ કરતું હોય. તમારું એક્ટિવ માઇન્ડ સુઈ જાય, પણ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ રહે. એ કોન્સ્ટન્ટ ગૂગલની જેમ સર્ચ ચાલુ જ રાખે કે પેલો જે પ્રશ્ન છે ને એનું સમાધાન શું. હવે આટલી સરસ સિસ્ટમ ભગવાને આપી છે, પછી તું રોવે, બેસી જા, પાછો પડી જા, સવારના ઉઠીને આમ એનર્જી ન રહે કામ કરવાની, તો વાંક તો તારો જ છે. એટલે પ્રોસ્પેરિટી થિંકર બનવાનું પહેલો જ સિદ્ધાંત પોઝિટિવિટી ઇન એડવર્સિટી, કે હું હંમેશા સમૃદ્ધતા જ વિચારીશ, આશાવાદી જ રહીશ, સારું જ થવાનું છે એવા જ વિચારોમાં રહીશ. ક્યારેય પોવર્ટી થિંકર નહીં બનવું, ખોટું થશે, શું થશે, હાઈ હોય, કશું જ નહીં કરવાનું. કેટલા પ્રશ્નોની વચ્ચે, કેટલી ટીકાઓની વચ્ચે, સતત શબ્દોના મારની વચ્ચે આપણા પ્રધાનમંત્રી શ્રી કેટલા સ્થિર, ધીર અને ગંભીરતાથી કામ કરે છે. એમને કોઈએ પૂછ્યું કે તમારું આટલું સરસ સ્વાસ્થ્ય, 71 વર્ષની ઉંમર છે, એનું કારણ શું છે? તો હસતા હસતા જવાબ આપ્યો કે હું રોજ 1 થી 2 કિલો એક સ્પેશિયલ વસ્તુ ખાઉં છું. એટલે બધાને આશ્ચર્ય થયું કે 1-2 કિલો સ્પેશિયલ કઈ વસ્તુ ખાય છે? તો કે રોજ સવારે ઉઠી અને સાંજ સુધીમાં 1-2 કિલો ગાળો ખાઉં છું. બીજો કોઈ સામાન્ય માણસ હોય ને તો હેપતાઈ જાય, હા, છાતી બેસી જાય, મૂંઝાઈ જાય, ગભરાઈ જાય કે હું આટલું સારું કરવા નીકળ્યો છું ને આટલી બધી ટીકાઓ. પણ સ્થિર, ધીર, ગંભીર, શાંતિથી એક પછી એક નિર્ણય લેવાના, શાંતિથી એક પછી એક કામ કર્યા જ જવાના, કર્યા જ જવાના, કર્યા જ જવાના. તો એ પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય, એ પોઝિટિવિટી ઇન એડવર્સિટી કહેવાય. જો વરસાદ બંધ નહીં થાય, તારે ઘરની બહાર જવું હોય તો છત્રી અને રેઇનકોટ લઈ લે, વરસાદ ચાલુ રહેશે. એમ તમે એમ કહો કે મને જીવનમાં બધી અનુકૂળતા જ આવે, કોઈ મને કંઈ કહે નહીં, ટોકે નહીં, રોજ સવારે ઉઠીને મને કામની અનુકૂળતા આવે, વ્યક્તિઓ મને સાથ આપે, પરિસ્થિતિ અને સંજોગ પણ મને સાથ આપે, ગવર્મેન્ટની પોલિસીસ પણ મને સાથ આપે, માર્કેટ પણ મને સાથ આપે, એવું તો કાયમ નહીં બને. એ તને ભગવાને જન્મ આપ્યો ત્યારે તારી સાથે ભગવાને MOU સાઇન નથી કર્યું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ ભગવાને સાઇન નથી કર્યું તારે આખી લાઈફ ગુડી ગુડી રહેશે. કરી જ કોઈ જોડે સાઇન? ઉતર ચઢ તો જીવનનો ભાગ છે. ઉતર ચઢ જીવનનો એક ભાગ છે. આપણે બધા સાઇન વેવ ભણ્યા છીએ ને, આમ સાઇન વેવ, ટોપ પર આવીએ, પાછા નીચે જઈએ, પાછા ટોપ પર આવીએ, પાછા નીચે જઈએ, એમ કરતા કરતા જ જીવન પૂરું થાય. અને તો જ રાઈડની મજા આવે ને. હિલ સ્ટેશન ઉપર રાઈડની કેવી મજા આવે છે? તો લાઈફની એવી હિલ સ્ટેશન જેવી જ રાઈડ હોય. આવા બધા પ્રાથમિક વિચારો જીવનમાં દ્રઢ કરી રાખ્યા હોય તો હંમેશા એડવર્સિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોઝિટિવિટી રહે. એટલે ટૂંકમાં આપણે પોતે વ્યવસ્થિત ગોઠવવાનું, આપણે આપણું જીવન વ્યવસ્થિત ગોઠવવું જોઈએ અને આપણે આપણી જાતને વ્યવસ્થિત ગોઠવી લેવાની, તો એની જાતે બધું સારું થઈ જશે. તમે ડિસ્ટર્બ થશો તો બધું જ ડિસ્ટર્બ થશે. ફેમિલી ડિસ્ટર્બ થશે, ફ્રેન્ડ સર્કલ ડિસ્ટર્બ થશે, ઓફિસ વર્ક ડિસ્ટર્બ થશે, તમારું બિઝનેસ ડિસ્ટર્બ થશે, બધું જ ડિસ્ટર્બ થવા માંડશે તમે ડિસ્ટર્બ થશો તો. અને તમે ડિસ્ટર્બ ના થાવ તો બાકીનું બધું ડિસ્ટર્બ થયેલું હશે ને તો એ ધીમે ધીમે ગોઠવાવા માંડશે. કારણ કે તંત્ર, વ્યવસ્થા, કાર્ય
એ બધું જ વ્યક્તિના આધારે ચાલે છે, વ્યક્તિ એના આધારે નથી ચાલતી. એટ ધ એન્ડ ઓફ ધ ડે ડિસિઝન મેકર ઇઝ અ પર્સન. વ્યક્તિ વ્યવસ્થિત હોય તો બાકી બધું જ વ્યવસ્થિત ચાલવાનું છે. એકવાર આવી રીતે રવિવારે સવારે એક પિતાશ્રી પોતે ન્યૂઝપેપર વાંચતા હતા. રવિ પૂર્તિ તો સારી આવતી હોય એટલે બધાને સવારે અને રિલેક્સ હોય, દિવસે ઓફિસ ના જવાનું એટલે મોટો મગ ચાનો ભરી બાજુમાં બેસીને શાંતિથી સન્ડે ન્યૂઝપેપર વાંચતા હતા. એમાં એમનો નાનો 8 વર્ષનો દીકરો એમને પજવવા લાગ્યો કે પપ્પા તમે મને કહેલું કે એક બેટ લાવી આપીશ અને અઠવાડિયું થઈ ગયું, હું રોજ તમારી પાસે માંગુ છું, મને બેટ આપો. એટલે પપ્પાએ કીધું જો આજે તો બેટા રવિવાર છે, હું તને કાલે ચોક્કસ લાવી આપીશ. પપ્પા તમે ગયા અઠવાડિયે આ વાત કરેલી. એમ કરીને જરા નાનો બાળક જીદે ચડ્યો. એના પિતાને એમ થયું કે આ મને શાંતિથી અને રવિ પૂર્તિમાં કંઈક સારી વાત હશે, ઇન્ટરેસ્ટિંગ, પોતાને ગમતા વિષયની, એટલે વાંચતા હતા. એમ થયું કે બાળક મને ડિસ્ટર્બ કર્યા કરે છે, આને કંઈક કામે લગાડવો પડે. આજુબાજુ જોયું કે આને શું ધંધે લગાડું. એટલે એક A4 સાઇઝના પેપરમાં એક વિશ્વનો નકશો હતો, વર્લ્ડ મેપ હતો. એ લઈ અને એમણે ફાડી અને એના ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા બાળકને આપ્યા કે આ નકશો હતો ને વર્લ્ડ મેપનો, અહીંયા એ તું પાછો જો આ ગોઠવી આપ અને આ સેલો ટેપ છે લગાડ દે વ્યવસ્થિત, તો હું તને બેટ લાવી આપું. પિતાને ખબર હતી કે આ બાળક તો 8 વર્ષનો છે, એને જ્યોગ્રાફી ભૂગોળ ભણ્યો નથી અને ભારતનો નકશો જોયો નથી, કારણ કે બીજા ત્રીજા ધોરણનો વિદ્યાર્થી. આને દુનિયાના નકશાની ખબર કેવી રીતે પડશે? એટલે એંગેજ થઈ જશે અડધો પોણો કલાક તો આપણે આપણો ટાઈમ નીકળી જશે. પેલો બાળક તો 10 જ મિનિટમાં પાછો આવ્યો, ફર્સ્ટ ક્લાસ સેલોટેપ પાછળથી લગાડીને આખો વિશ્વનો નકશો ગોઠવી દીધો. પિતાને બહુ આશ્ચર્ય થયું કે 8 વર્ષનો બાળક આ વર્લ્ડ મેપ કેવી રીતે ગોઠવે? તો કે મેં તને કહેલું કોઈની મદદ નહીં લેવાની. તો કે મેં કોઈની નથી લીધી. પેલા પિતાએ આ બાળકના માતાને એટલે પોતાના પત્નીને પૂછ્યું કે ત્યાં મદદ કરી? તો કે ના. બહુ આશ્ચર્ય થયું. એટલે બાળકને પૂછ્યું કે ત્યાં દુનિયાનો નકશો તો તે કેવી રીતે ગોઠવી દીધો? તે તો કોઈ દિવસ દુનિયાનો નકશો જોયો જ નથી. પેલા બાળકે હસતા હસતા પપ્પાના હાથમાંથી પેલું કાગળ લઈને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભો હતો ને એનું ચિત્ર હતું, મેં માણસ પાછળ ગોઠવી દીધો, આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. પાછળ એક માણસનું ચિત્ર હતું, આમ ઉભો હતો, મોડેલ કોઈ હશે. મેં બધું ઊંધું કરી અને પહેલા પાછળ માણસ ગોઠવી દીધો, એટલે આગળ દુનિયા એની જાતે ગોઠવાઈ ગઈ. યુરોપની જગ્યાએ ગોઠવાઈ ગયું, અમેરિકાની જગ્યાએ ગોઠવાઈ ગયું, ભારતની જગ્યાએ ગોઠવાઈ ગયું. માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઈ જ જાય. એ માણસ વ્યવસ્થિત ગોઠવવો એટલે પોઝિટિવિટીની એડવર્સિટી, ગમે તેવા સંજોગોમાં સ્થિરતા, એ માણસ ગોઠવાયો કહેવાય. તમે એસી ઓફિસમાં બેસીને 500 કરોડનો વહીવટ કરો, એ ગોઠવાયેલા નથી. પણ એસી બંધ થઈ જાય અને સમાચાર આવે કે 500 કરોડમાં આપણને 200 કરોડનો લોસ છે, એ વખતે મન સ્થિર રહે ને, એ ગોઠવાણો કહેવાય. બાકી એસી ચાલુ અને 500 કરોડનો વહીવટ હોય તો રિવોલ્વિંગ ચેર ઉપર આટા મારવાની બધાને મજા આવે. માણસ ગોઠવાય એટલે દુનિયા ગોઠવાય છે. અને માણસ ગોઠવાય એટલે શું? સકારાત્મકતા, પોઝિટિવિટી. કારણ કે તમારી પાસે કશું જ ના બચે ને ત્યારે એક જ વસ્તુ બચે છે, પોતાના વિચારો. અને આ એક બચે ને એટલે એના આધારે બધું ઊભું થાય. શ્રીલંકાના એક બહુ સારા ક્રિકેટર હતા મારવાન અટ્ટાપટ્ટુ, મિડલ ઓર્ડર બેટ્સમેન. ડોમેસ્ટિક ક્રિકેટમાં એમનું ખૂબ સારું પરફોર્મન્સ. એટલે એમનું જે સ્વપ્ન હતું એક દિવસ સાકાર થયું કે શ્રીલંકાના નેશનલ બોર્ડ તરફથી એમને ઇન્વાઇટ આવ્યું કે યુ આર સિલેક્ટેડ ફોર ધ પ્લેઇંગ 11 ઓફ ધ કન્ટ્રી. દેશની ટીમમાં એમને સ્થાન મળ્યું. એ કોઈ પણ ક્રિકેટર માટે એક સ્વપ્ન હોય, અને એ દિવસે એમનું સપનું પૂરું થયું. બહુ રાજી થયા, પરિવારે આનંદ ઉત્સવ ઉજવ્યો. અને એ સિરીઝમાં શ્રીલંકા ટૂર પર જતી હતી બહાર બીજા દેશમાં, એટલે જોડાયા. એટલે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એપિયરન્સ, ફર્સ્ટ ટેસ્ટ, પહેલી ઇનિંગ્સમાં 0, સેકન્ડ ઇનિંગ્સમાં 0. એટલે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય. મારવાન અટ્ટાપટ્ટુને પણ દુઃખ થયું અને થોડા ડિપ્રેશનમાં આવ્યા. એના સાથી પ્લેયર્સ, એના કોચ બધા એને થોડું એનર્જી આપી. પણ ડિસિઝન તો સ્ટ્રોંગ લેવાઈ ગયું કે યુ આર બેન્ચ્ડ એન્ડ સેન્ડ બેક ટુ ધ કન્ટ્રી. એમને દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા. બાકીની ટેસ્ટ સિરીઝ અને વન ડે તમારે રમવાની નથી. એ થોડું અપમાન પણ લાગે વ્યક્તિને. એ પાછા આવ્યા એટલે પરિવારે જરા એમને દિલાસો આપ્યો કે થશે, આગળ થાય. ઇનિશિયલ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. તમે શરૂઆત કરો
આ વિવિંગ લૂમ્સમાંથી બનાવેલી પ્રમુખ સ્વામી મહારાજની બહુ સરસ મૂર્તિ મને હમણાં આ બંને યુવાનોએ ભેટ આપી અને કહ્યું કે આમાં તો દિવસોનું કામ કર્યું. તો હવે કેટલા R&D પછી આ તૈયાર થયું હોય ને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પછી, એમને તો તૈયાર થતું નથી, એટલે ઇનિશિયલ ફેલિયર્સ આવે. પ્રશ્ન ખાલી એટલો છે ને કે અત્યારની આ જનરેશન છે, યુવાનો ઘણા બધા બેઠા છે, આ બધી ટચ સ્ક્રીન જનરેશન છે. મોબાઈલ ઉપર અડે અને ડિસ્પ્લે થાય ને એટલે એનો એટીટ્યુડ બંધાઈ જાય છે. પછી હવે હું જ્યાં અડું ને ત્યાં કામ થવું જોઈએ, એવું ના થાય, ખાલી મોબાઈલમાં જ થાય. હું જ્યાં અડું ત્યાં કંઈક થવું જોઈએ એ ખાલી મોબાઈલની સ્ક્રીન ઉપર જ થાય. બાકી તમારે ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરવા પડે, એક એક વ્યક્તિ પાસે 10-10 ધક્કા ખાવા પડે ક્લાયન્ટને, ત્યારે કંઈક કામ થાય. ત્યાં અડે કામ ના થાય. એટલે ટચ સ્ક્રીન જનરેશનની આ બહુ મોટી ખોટ છે. એટીટ્યુડ આવો થઈ ગયો, હું માંગુ એ તરત મને મળે, મને હું વિચાર કરું એ તરત મને થવું જોઈએ. એવું રિયલ લાઈફમાં નથી હોતું. બે જ જગ્યાએ હોય, ટચ સ્ક્રીન ઉપર હોય, રિયલ લાઈફમાં હોય. રિયલમાં નહીં હોય, રિયલ લાઈફ એટલે પિક્ચરના પડદા ઉપર તરત થાય બધું. 3 કલાકમાં બધું 70 વર્ષનો કાર્યક્રમ પૂરો કરી નાખે એ લોકો. માણસની જિંદગીમાં જે 70 વર્ષમાં જે થવાનું હોય ને બધું 3 કલાકમાં બતાવી દે, એટલે તમને એમ થાય કે આ બધું થઈ જ જાય. એમ ના થાય. આ બધું જે 3 કલાકમાં જોયું ને એ બધું 70 વર્ષે થાય, તબક્કાવાર. માર્વન આટપટ્ટુને એના પરિવારજનોએ આશ્વાસન આપ્યું, ફરી વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાઈ ગયા, પોઝિટિવિટી રાખી કે ના, મેં નક્કી કર્યું છે કે મારા દેશ માટે રમવું છે, એટલે હું પ્રયત્નશીલ તો રહી શકે, અને હજી મારી ઉંમર નાની છે, હું કરી શકું છું. અને પરિવાર અને મિત્રોની સંગ સોબત છે, સાથ છે, તો થશે. પોઝિટિવિટી, સકારાત્મકતા. 21 મહિના પછી ફરી વખત કોલ આવ્યો. આ 21 મહિના સુધી ધીરજ રાખવી ને, એટલે હું હવે અહીંયા તમને પોઝિટિવિટીનો બીજો અર્થ સમજાવું છું. પોઝિટિવિટીનો બીજો અર્થ છે, એક અર્થ સકારાત્મકતા, અને બીજો અર્થ આ છે કે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી ધીરજ રાખીને શ્રદ્ધાથી માંડવું ને, એ પ્રેક્ટિકલ પોઝિટિવિટી. પ્રેક્ટિકલ પોઝિટિવિટી. પહેલી થિયોરોટિકલ પોઝિટિવિટી, સકારાત્મક વિચારો રાખવા. પ્રેક્ટિકલ પોઝિટિવિટી શું? જ્યાં સુધી નક્કી કરેલી વાત સુધી પહોંચે નહીં ત્યાં સુધી ધીરજ રાખીને મંડ્યા રહેવું, પ્રયત્નશીલ રહેવું, પરિશ્રમી પુરુષાર્થી રહેવું, એ પોઝિટિવિટી. ધેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ પોઝિટિવિટી. 21 મહિના પછી એમને કોલ આવ્યો, ફરી વખત ટૂર ઉપર જોડાયા. એટલે જિંદગીની સેકન્ડ ટેસ્ટ રમતા હતા, સેકન્ડ ઇન્ટરનેશનલ એપિયરન્સ. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. હવે તમને ઘણું દુઃખ અને ડિપ્રેશન આવ્યું. પાછા આવ્યા એટલે ફરી વખત નિર્ણય લેવાયો કે બાકીની સિરીઝમાં તમારે રમવાનું નથી, ગો બેક ટુ શ્રીલંકા. હવે આ કેટલું અપમાન કહેવાય. આ વખતે તો એના પરિવારે કીધું કે હવે તું વિચારી લે, તું ડોમેસ્ટિક ક્રિકેટ રમ, એમાં ના નથી. તારું પરફોર્મન્સ જેમ આપણે અહીંયા રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, એમ ડોમેસ્ટિક રમ, પણ તું હવે ફેમિલી બિઝનેસમાં આવી જાય. માર્વન આટપટ્ટુ પાછા પોતે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેમ આપણા એક્સ ક્રિકેટર રાહુલ દ્રાવિડ બેટ્સમેન એ પોતે સીએ હતા અને સીએ છે, એમ માર્વન આટપટ્ટુ પોતે સીએ. એટલે ફેમિલી એને ઓપ્શન આપે ને કે ભાઈ તું સીએ છું ને આપણું ફેમિલી બિઝનેસ છે, તું ફેમિલી બિઝનેસમાં જોડાઈને સીએ તરીકે તારે વ્યક્તિગત પ્રેક્ટિસ કરવી હોય તો એ તને સેટઅપ કરી આપીએ. અને ત્યાં શ્રીલંકાના કેપિટલ કોલંબોમાં આ આટપટ્ટુ ફેમિલીનું પોતાનું એક ઓફિસ બિલ્ડિંગ પોતાનું જ, એટલે એમાં 2 રૂમ કાઢી જ આપવાની હતી ખાલી એને સીએ ની પ્રેક્ટિસ ચાલુ કરવા માટે. એટલે બધી વ્યવસ્થા તો હતી જ. માર્વન આટપટ્ટુએ કીધું, આઈ હેવ ડિસાઇડેડ ટુ પ્લે ફોર ધ કન્ટ્રી, આઈ વિલ પ્લે. મેં નક્કી કર્યું છે કે દેશ માટે રમવું જ છે. આવી પરિસ્થિતિમાં પણ એ ડિપ્રેશનમાં ન ગયા. એટલે પરિવારે કીધું શું કરીશ? ફરી વખત અત્યારે 4 કલાક પ્રેક્ટિસ કરું છું, હવે 6 કલાક કરીશ. પોઝિટિવિટી ઇન એડવર્સિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સકારાત્મકતા અને પ્રેક્ટિકલ સકારાત્મકતા. ફરી વખત 19 મહિના પછી કોલ આવ્યો, કારણ કે પરફોર્મન્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું હતું, એટલે પાછા રમવા માટે ગયા. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1. ખાતું ખુલ્યું પણ 1 રનથી. એટલે પાછા એમને બેન્ચ કરી દીધા, પાછા મોકલી દીધા. હવે તો હદ આવી ગઈ કહેવાય ને.
આ વખતે તો મીડિયાએ પણ લખવા માંડ્યું, ન્યૂઝપેપર્સ બધા લખવા માંડ્યું કે માર્વન એટપટ્ટુ ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, હી ફિયર્સ ઇન્ટરનેશનલ પેસ, એટલે કે બહુ મોટી રમતનો ખેલાડી નથી આ, અને આંતરરાષ્ટ્રીય બોલર્સને આ ફેસ નથી કરી શકતો, એના ક્યાંક અંતરમાં બીક છે, એ ગભરાય છે. ઇન્ટરનેશનલ ગેમ્સમાં એનો કોન્ફિડન્સ તૂટે છે. આવી બધી વાતો પ્રેસે લખવા માંડી, એટલે ચારેય બાજુથી પ્રેશર આવવા માંડ્યું. હવે કોઈ પણ માણસ હલી ડગી જાય ને કે હવે આપણે લૂમ બંધ કરીને ડાયમંડમાં જતા રહો, કે કાં તો ડાયમંડ બંધ કરીને લૂમમાં જતા રહો, જાય છે. બહુ ઇન્ટરચેન્જ થાય તમારે, કારણ કે આ બે જ ધંધા તમારે મુખ્ય છે સુરતમાં. લૂમમાં મુંજાય ગભરાય એટલે ડાયમંડમાં જાય, અને ડાયમંડમાં ગભરાય મુંજાય તો લૂમમાં જાય. ત્રીજો વિભાગ છે ઇન્ટુ બ્રેકેટ દેવાળું ફૂંકે તો આમ થાય. માર્વન એટપટ્ટુ પાસે ઓપ્શન હતું, પોતે સીએ પણ હતા અને એ સિવાય એક ફેમિલી બિઝનેસ પણ સારો હતો, ઓપ્શન હતું જ. એમણે પોતાનો નિર્ણય પકડી રાખ્યો કે આઈ હેવ ડિસાઇડેડ ટુ પ્લે ફોર માય કન્ટ્રી, આઈ વિલ પ્લે, હું રમીશ જ. 17 મહિના પછી પાછો કોલ આવ્યો. આ રેર કહેવાય કોઈ ક્રિકેટર માટે, પણ એમનું પરફોર્મન્સ સારું હતું એટલે કોલ આવ્યો, અને ધીસ ટાઈમ હી સ્કોર્ડ અ હાફ સેન્ચુરી એન્ડ સિમેન્ટેડ હિઝ પ્લેસ ઇન ધ પ્લેઇંગ 11. અડધી સદી કરી અને કાયમ માટે પોતાનું સ્થાન શ્રીલંકન ટીમમાં જમાવ્યું. ટોપ ઓફ ધ મિડલ ઓર્ડર રમતા માર્વન એટપટ્ટુ એમના કારકિર્દી દરમિયાન આગળ ઉપર પછી 5000 ટેસ્ટ રન્સ કર્યા, 16 ઇન્ટરનેશનલ સેન્ચુરીઝ કરી અને 6 ડબલ સેન્ચુરીઝ ટેસ્ટમાં કરી, અને એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ સમાજને પૂરું પાડ્યું. આજે માર્વન એટપટ્ટુ જ્યાં જાય ત્યાં હી ઇઝ એન આઇડોલ ઓફ ઇન્સ્પિરેશન. એ પ્રેરણા મૂર્તિ છે કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે, જીવનમાં સંઘર્ષ તો આવે, પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે. તમને ખાલી મિષ્ટાન ભરેલી થાળી આપી દે, 8-10 મિષ્ટાન બપોરે જમવા માટે, તો જમવાની મજા આવે? હા કે ના? આપણે મિષ્ટાનના એક બે ટુકડા હોય, એક બે મિષ્ટાન હોય, રોટલી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, સલાડ હોય, તો આપણને ફાવે, ગમે. આમ જરા ફૂલ ડીશ જોઈએ ને, એમ લાઈફમાં પણ ફૂલ ડીશ જોઈએ. સફળતા, નિષ્ફળતા, ઊંધિયુંની રોટલી સફળતા, ભેગું કારેલાનું શાક, તો ટેસ્ટી, તો ફૂલ ડીશ. એટલે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહેવું. સ્ટીફન કોવીએ પોતે જે પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, 3000 સફળ બિઝનેસમેનને મળીને એમની દિનચર્યા, એમની આદતો, એમના વિચારો, એમના અભિગમો, એમના બિઝનેસ ડિસિઝન્સ બહુ નજીકથી જોયા, જાણ્યા, એમને ઇન્ટરવ્યુ લીધા. એવી જ રીતે નિષ્ફળ લોકોને પણ મળ્યા, જાણ્યા, જોયા. એમાંથી એમણે આ પુસ્તક લખ્યું છે, જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સૌથી મોટું પુસ્તક, સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે. લગભગ દુનિયાની 28 ભાષામાંનું ભાષાંતર થયું છે, અને ફોર્ચ્યુન 500 કંપનીઝમાં ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સમાં 90% એક્ઝિક્યુટિવ્સે આ બુકનો કોઈક કોર્સ કરેલો છે. કાં તો 2-3 કલાકનો કોઈ કોર્સ હોય, કાં તો એક દિવસનો, બધા ક્રેશ કોર્સીસ આવે ને યુનિવર્સિટીમાં, કોઈ અઠવાડિયાનો કરે, કોઈ 6 મહિનાનો કરેલો છે. એ સ્ટીફન કોવીએ એમના પુસ્તકમાં આટલી અતિ સફળ વ્યક્તિઓની જીવનમાં 7 આદતો, એમાં પહેલી જ આદત લખી છે કે સફળ વ્યક્તિઓને હું મળ્યો દુનિયાના બધા જ દેશોમાં ફરીને, એ લોકોમાં પહેલી આદત હતી પ્રોએક્ટિવિટી. એટલે શું? પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બોલવા, ચાલવા, ઉઠવા, બેસવામાં, વિચારમાં, વર્તનમાં સાનુકૂળ પ્રતિભાવ. જરાય ડિસ્ટર્બ નહીં થવાનું, જરાય બે બાકડા નહીં થવાનું, જરાય આમ હરી જવાનું નહીં, સ્થિરતા રાખવાની, ગંભીરતા રાખવાની, ખમી લેવાનું, ઊભા રહી જવાનું, હસી પણ લેવાનું, આનંદ પણ કરી લેવાનો. ભલે બેક ઓફ ધ માઇન્ડ મોટા ઇશ્યુઝ ચાલતા હોય લાઈફના, ધેટ ઇઝ લાઈફ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, ધીસ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. આ તમારી સૌથી મોટી મૂડી છે.
મેં કહ્યું એમ બીજી બધી મૂડી આગે પાછી થઈ જશે, એની વચ્ચે તમારી પાસે પોતાની માલિકીના એક જ મૂડી રહેશે. તો એ વખતે તમે ડિસ્ટર્બ ન થાવ તો ફરી વખત કરિયર બની શકે છે. અને એ વખતે તમે ડિસ્ટર્બ થઈ જાઓ તો યુ લૂઝ યોર સેલ્ફ, યુ લૂઝ યોર કરિયર, યુ લૂઝ યોર ફેમિલી, યુ લૂઝ એવરીથિંગ ઇન લાઈફ. જીવનમાં બધું જ તમે ખોઈ બેસો. ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા. એની એક સરસ કહાની હું તમને કહું. સચિન તેંડુલકર એમની અર્લી ટીન્સમાં એમના કોચ રમાકાંત અચરેકર પાસે ટ્રેન થતા હતા, ત્યારે એમની સાથે એક બીજો યુવાન હતો, એનું નામ અનિલ ગુરવ. રમાકાંત અચરેકર કહેતા કે સચિન ભારત માટે ચોક્કસ રમશે ભવિષ્યમાં, પણ એના પહેલા અનિલ ગુરવ ભારત માટે રમશે. આ પહેલી ક્રેડિટ હતી એના નામે. અનિલ ગુરવનું જે સ્ટ્રોક પ્લે હતું એ જ્યારે રમતા ત્યારે કોચ રમાકાંત અચરેકર સચિન તેંડુલકરને જોવા માટે બેસાડતા કે તું આનું સ્ટ્રોક પ્લે જો, આના સિલેક્શન ઓફ શોટ્સ જો, તું આનું ફૂટવર્ક તું જો, હું તને જે શીખવાડું છું ને પ્રેક્ટિકલી હું તને આ દેખાડું છું. આ કોચ રમાકાંત અચરેકર સચિનને અનિલ ગુરવ વિશે વાત કરતા. એની સાથે વિનોદ કાંબલી પણ હતા, જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા. એને પણ વિનોદ કાંબલીને કહેતા કે અનિલ ગુરવ જેવી તમે બેટિંગ શીખો, એનું ફૂટવર્ક, એનું સિલેક્શન ઓફ શોટ્સ, એનું ટાઈમિંગ. 14 વર્ષનો આ તરુણ અનિલ ગુરવ, એની માટે મુંબઈમાં એવી વાત પ્રસરેલી કે હી ઇઝ ધ વિવ રિચર્ડ્સ ઓફ મુંબઈ. મુંબઈનો વિવિયન રિચર્ડ્સ છે. આજની તો યુવાન પેઢીને કદાચ ખબર નહીં હોય કે વિવિયન રિચર્ડ્સ કોણ છે, પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન. વન ડે ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ સ્કોર્સ, 150 ઉપરના સ્કોર્સ એને શરૂ કરેલા. અને 1979 ની વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતીને ત્યારે ફાઇનલ્સમાં સેન્ચુરી સાથે નોટ આઉટ રહેલા વિવ રિચર્ડ્સ. અને એને સરનો ખિતાબ મળેલો છે, સર વિવ રિચર્ડ્સ. એટલે મુંબઈના વિવિયન રિચર્ડ્સ કહેવાતા હતા. એ અનિલ ગુરવ, એના મોટા ભાઈ, એ કોઈ ધંધામાં નિષ્ફળતાના કારણે દારૂની લતે ચડી ગયા. પડી બીજા પણ ખોટી આદતો પડી, કોઈ અંડરવર્લ્ડ ગેંગ સાથે પણ જોડાઈ ગયા. એટલે પોલીસની ઇન્કવાયરી ઘરે આવ્યા કરે, અનિલ ગુરવના માતૃશ્રીની ઇન્કવાયરી કરે, અનિલ ગુરવની ઇન્કવાયરી કરે, એમાંય ડિસ્ટર્બ થવા માંડ્યા. અમુક વખતે પ્રેક્ટિસ સેશનમાં ન જઈ શકે. અને કદાચ કોઈક મેચ વખતે પણ કોચ રમાકાંત અચરેકરને દેખાવા માંડે કે એના ચહેરા ઉપર એના ઘરની બધી વાતો, જે ઘરનું ટેન્શન છે એ દેખાય કરે છે. એટલે પછી એ ક્યાંક ઓછા રનમાં આઉટ થઈ જાય અને ડિપ્રેશનમાં રહે. એની માટે રમાકાંત અચરેકરે બહુ જ પ્રયત્ન કર્યો કે એ તું ભૂલી જા, તારું કરિયર, તું આ કક્ષાએ રમી શકે છે, તારા કરિયર ઉપર આની ઇફેક્ટ ના આવવા દઈશ. બહુ સમજાવ્યા. સચિન પોતે એમના જીવન ચરિત્રમાં લખે છે, ઓટોબાયોગ્રાફીમાં, કે મારે અનિલ ગુરવ જે બેટ વાપરતા હતા ડબલ એસ, એનાથી એક વખત રમવાની બહુ ઈચ્છા હતી, પણ મારે હું એ બેટ એની પાસે કેવી રીતે માંગુ, બહુ શરમ આવતી હતી. મેં કોચ રમાકાંત અચરેકરને કહ્યું કે એ જે બેટથી રમે છે એક બેટ મને એકવાર રમવા દો ને એનાથી. ત્યારે રમાકાંત અચરેકરે કીધું તું સેન્ચુરી કરવાનો હોય મને પ્રોમિસ આપતો, એ બેટ હું તને અપાવું. સચિને પ્રોમિસ આપીને અનિલ ગુરવના બેટથી, એવા સારા બેટથી સચિન એની જિંદગીમાં પહેલી વાર રમ્યા. એ અનિલ ગુરવના બેટથી રમ્યા અને હી સ્કોર્ડ અ સેન્ચુરી. આ તો જ્યારે એ લોકો જીખાનામાં એમાં રમતા હતા ત્યારની વાત છે. પણ આ ડોમેસ્ટિક પ્રોબ્લેમ એટલો બધો એના મનમાં આવ્યો. અનિલ ગુરવ, આજનો જે આપણો પ્રવચનનો વિષય છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોઝિટિવિટી ન રાખી શક્યા, સકારાત્મકતા ન રાખી શક્યા, ડિપ્રેશનમાં જતા રહ્યા, પ્રેક્ટિસમાં ના આવે. રમાકાંત અચરેકર ફોન કરે, ફોન ઉપાડે નહીં, ઘરે જાય. કારણ કે એક સાચા ગુરુ, એક સાચા કોચ, એક સાચા ટીચર તો એના શિષ્યોની ખૂબ ધ્યાન રાખે. એમાં આવો એક આગળ પડતો તેજસ્વી શિષ્ય હોય, એની તો પોતાના શરીરની જેમ માવજત કરે. પણ હી કુડ નોટ લિફ્ટ અનિલ ગુરવ સ્પિરિટ. એ અનિલ ગુરવ પછી ક્રિકેટમાં આવતો બંધ થઈ ગયો. કારણ કે એના મોટા ભાઈની ઇન્કવાયરી પોલીસ વારે વારે ઘરે કરતી. અનિલ ગુરવને પણ પોલીસ સ્ટેશને બોલાવે ઇન્કવાયરી માટે.
અને પછી હાથમાંથી ક્રિકેટની એ જે નિક ઓફ ધ ગેમ કહેવાય ને, જે કળા, એ કળા ઘણી ઓછી થઈ ગઈ. એ પોતે પણ દારૂની લતે ચડી ગયો. આજે જ્યારે હું તમને 3 ઓક્ટોબર 2021 રવિવારે સવારેની વાત કરું છું, ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક સામાન્ય રૂમમાં રહે છે અને અઠ્ઠંગ દારૂની લતે છે. ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા, 100 ઇન્ટરનેશનલ ટન્સ. એના કોચ કહેતા કે સચિન કરતા પહેલા ભારત માટે અનિલ ગુરવ રમશે. અનિલ ગુરવ જો પોઝિટિવિટી રાખી શક્યા હોત તો ભારત ક્રિકેટની જગતમાં અત્યારે જે છે, અથવા તો જે સિદ્ધિઓ હાસિલ કરી છે, સચિને જે સિદ્ધિઓ અપાવી એના કરતા પણ મોટી સિદ્ધિઓ અપાવી શકત. પહેલું સ્ટેટમેન્ટ આ પ્રસંગના શરૂઆતમાં મેં કહેલું કે આપણે ભાગ્યશાળી હોત, આપણને 2 સચિન મળત. આ પ્રસંગ પછી તમને ખબર પડશે કે આપણે ભાગ્યશાળી હોત, ભારતને 2 અનિલ મળત. કારણ કે સચિનની ઓળખ અનિલના લીધે થવાની હતી. એવી વ્યક્તિ, એવું વ્યક્તિત્વ મુરઝાઈ ગયું. પોઝિટિવિટી ને એડવર્સિટી, સંજોગો ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, અને પ્રતિકૂળતા આવવાની જ. લાઈફ ઇઝ અ બમ્પી રાઈડ. પ્રતિકૂળતાઓ આવવાની જ. એ વખતે સ્ટ્રોંગ માઇન્ડેડ, સકારાત્મક રહેવાનું કે આ સંજોગોની મારા માઇન્ડ ઉપર ઇફેક્ટ નહીં જ પડવા દઉં. આ પરિસ્થિતિનો પ્રભાવ એ મારી ક્રિયા ઉપર હું નહીં જ પડવા દઉં. મારા વિચારો જે મેં નક્કી કર્યું છે કે આ જ કરું, આવી રીતે જ કરું, આ જ માર્ગે જવું, એ હું ક્યારેય છોડીશ નહીં. ગઈકાલે જ ગાંધી જયંતિ હતી. ગાંધીજી એકલા હાથે જે કાર્ય કર્યું છે, અને હમણાં પણ એમનો રેફરન્સ આવ્યો કે ફિક્કી, એમની પ્રેરણાથી એક વ્યક્તિ, mightiest military power in the world, the Britishers, એની સામે ઝઝુમે એકલા હાથે, અને 40 કરોડનો દેશ એ વખતે એને એક વિચારમાં બાંધી રાખે. એમને પ્રતિકૂળતાઓ નહોતી આવી. કેટલી વાર જેલમાં ગયા, કેટલી વાર અંગ્રેજો એમને એરેસ્ટ કર્યા, પણ ક્યારેય થાક્યા નહીં, હાર્યા નહીં. નક્કી કરેલું. પોતે જીવન ચરિત્રમાં લખ્યું છે, કૂતરાના મોતે મરીશ પણ આઝાદી તો લઈશ. આ પોઝિટિવિટી કહેવાય. ગાંધીજી કે કૂતરાના મોતે મરવું પડે ને તો મરીશ, ફૂટપાથ ઉપર મરીશ, પણ અંગ્રેજોને છોડીશ નહીં. મારો દેશ એની પાસેથી હું આઝાદ કરાવીશ. શું કમિટમેન્ટ, શું પોઝિટિવિટી. અને આપણે કઈ ના હોય તો કે આજ મજા નથી, જાવ તો નથી જવું. લે, શેની મજા નથી તને? સવારે 7 વાગે મજા આવી જ જવી જોઈએ. બગા શું આ માણસ મળે, આ જામતું નથી. શેનું જામતું, શેનું નથી? આ બધા શબ્દ જ કાઢી નાખવાના. જામતું નથી, મજા નથી, ફાવશે નહીં, ગમશે નહીં, મને અનુકૂળતા નહીં આવે, આ મારું કામ નહીં. બધું આપણું જ કામ, બધે જ ફાવે, બધે જ અનુકૂળ આવે. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું છે, શું પોઝિટિવિટી એમના લાઈફમાં હતી. આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને, બધાનો આપણો વહીવટ વ્યવહાર ભેગો કરો ને, કોઈ પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એકલા હાથે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. તમે સુરતમાં રહો છો, તમે અડાજણમાં મંદિર જોયું હશે, એની પાછળ અમારી પ્રમુખ સ્વામી હોસ્પિટલ જોઈ હશે, 100 બેડની. આવી 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિરો, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 એટલે દર 15 દિવસે એક. હવે હું તમને સ્ટેટિસ્ટિક્સ જણાવું. દર 15 દિવસે એક એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન સંપાદન કરી. એ જમીન લીગલી ક્લિયર થઈ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી. એ જમીન ઉપર શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, વોટ એવર, એ નક્કી થયું બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. આર્કિટેક્ટ એના પ્લાન્સ ડિઝાઇન કરે, એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાંથી પાસ થયા. એ પ્રોજેક્ટ માટે જે ફંડ્સ રેઝ કરવાનું, કારણ કે અમે તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એનજીઓ છે, એટલે અમારે ફંડ્સ રેઝ કરવાના, એ થયું. આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, કોન્ટ્રાક્ટરે બાંધકામ શરૂ કર્યું. ખાતવિધિ કર્યા પછી જે કંઈ 2-5 માળની ઇમારત કરવાની હતી એ તૈયાર થઈ ગઈ. કેમ્પસ આખું તૈયાર થઈ ગયું. 2-5 વ્યક્તિઓ સમર્પિત જોઈએ એ નક્કી થઈ ગઈ. બીજો પેઇડ અનપેઇડ સ્ટાફ જોઈએ, 20, 30, 40, 50, 100, 200 નો, એ નક્કી થઈ ગયો.
અને ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની. આજે મેં કહાની વર્ણવી ને તમને, એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી કરી. હા, તમારા સુરતનો મોટામાં મોટો બિલ્ડર હોય ને પૂછજો તો ખરા કે તે ભૂલથી સપનામાં 1300 જમીનો જોઈ છે ખરી? પૂછજો તો ખરા. પ્રમુખ સ્વામીએ 1300 ડેવલપ કરી. આખા ભારતના બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ હૈદરાબાદમાં ભેગા થયેલા થોડા વર્ષો પહેલા, અને હું ત્યાં એ ઇવેન્ટ માટે આવી રીતે પ્રવચન માટે ગયો. પહેલો જ ક્વેશ્ચન મેં પૂછ્યો, ટોપ ક્લાસ, દિલ્હી, બોમ્બે, ગુજરાતથી, હૈદરાબાદ, સુરતથી, કાલકાટા, બેંગ્લોરથી, બધેથી આવેલા. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, હાઉ મેની ઓફ યુ આર હિયર who has seen 1300 lands with a small intention that I would do something on this. એવો એક ઇન્ટેન્શન હતી કે આ કંઈક જમીનમાં કંઈક કરાય, આમ કંઈક કરીએ તો સારું એમ. એવા ભાવથી 1300 જોઈ હોય તો આંગળી ઊંચી કરો. કોઈએ ના કરી. બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ જમીન ઉપર 1300 જમીન ઉપર તમે પગ મૂક્યો છે, ભલે ખરીદવી છે નથી ખરીદવી નહીં, ક્રિકેટ રમવા ગયા કોક દાડો કોક જમીન ઉપર, કોક જગ્યાએ ગાડી બગડીને તમે નીચે ઉતર્યા એટલે જમીન ઉપર તમે પગ મૂક્યો, એવી રીતે 1300 ઉપર નથી મૂક્યા. બોલો સાચું ખોટું? એન્ડ પ્રમુખ સ્વામી ડીડ ઇટ. 45 વર્ષમાં 1971 થી 2016માં તે આટલું મોટું કામ કર્યું. તેમને કાયમ બધી અનુકૂળતા જ આવી હશે. અમે જોઈ છે કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં એ સકારાત્મક રહ્યા, બધાને સકારાત્મક રાખ્યા, એનર્જાઇઝ રાખ્યા અને સવારથી દોડતા કર્યા. દિલ્હી અક્ષરધામ માટે 33 વર્ષ પ્રયત્ન, 33 યર્સ. 1967 થી 2000ની સાલ સુધી, 2000ની સાલમાં જમીન મળી. દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા એટલે શું કહેવાય? અને 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરી. રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ નહીં, હા, બાંધીને વેચવાનું નહોતું. અને આરસીસી નું નહીં, પથ્થરનું. પીક ઉપર 4000 કારીગરો કામ કરતા હતા. એક દિવસ રાત્રે અમારા સંતો સાઇટ ચાલતી હતી ત્યારે અમે રાત્રે નીકળ્યા સાઇટ ઉપર. 110 એકર જમીન ઉપર 4000 કારીગરો પથ્થર ઘડતા હતા. રાત્રે ફ્લડ લાઇટ્સ વ્હાઇટ અને યલો આમ ચમક ચમક દેખાતી હતી. સંતોને વિચાર આવ્યો કે આ સાઇટ, આ લેવલનું કામ. બીજે દિવસે સવારે પ્રમુખ સ્વામીને મહારાજને કહ્યું કે સ્વામી, આ સાઇટ તમે બેઠી કોકને ભેટમાં આપી દો ને. એટલે તને ભેટમાં આપી. આ સાઇટ જોઈને એના છાતીના પાટિયા બેસી જાય કે આ પૂરી કેવી રીતે કરું. આ કે ગેલેરી ઉપર ગેલેરી, રૂમ ઉપર રૂમ, આરસીસી 10 માળનું બિલ્ડિંગ બાંધવાનું હતું. ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ હતું. એક તૈયાર કરવાનું કે તમે આ સાઇટ કોકને બેઠી આપી દો ને તો એને મૂંઝવણ શરૂ થઈ જાય, પોઝિટિવિટી ના રાખી શકે. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા. આ 2002ની સાલનો પ્રસંગ છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 82 વર્ષની હતી, 82. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન અને ગુરુના આશીર્વાદથી મને મારી છાતી ઉપર એક કાંકરીનો ભાર પણ આનો લાગતો નથી. શું પોઝિટિવિટી કહેવાય. અને આપણે સવારે 3 જ એપોઇન્ટમેન્ટ હોય, એક જણા 10 મળવાનું, એક જણા 11, એક જણા 12, તોય સવારે 9 વાગ્યાથી ટેન્શન. આજ મારે બહુ કામ. શું બહુ કામ? 3 જણ મળવાનું છે, મારે બહુ કામ કે આજે. અને 10 વાગે એપોઇન્ટમેન્ટ, 10માં 10 કોઈ 10 મિનિટ પહેલા કઈ મળવાનું, તું પછી મળ ને, મારે અત્યારે કામ છે. પણ હજી તો 10 મિનિટ છે, મળી લે ને. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, 4 મિલિયન. એના પ્રશ્નો સાંભળ્યા, એના પ્રશ્નોના સમાધાન આપ્યા. 7.5 લાખ પત્રો ઉપર વાંચીને ઉત્તર લખ્યા. તમે લોકો જે એકદમ ગેજેટ સેવી હશો અને જે નેટ ઉપર બહુ એક્ટિવ હશો અને ફેસબુક ઉપર એક્ટિવ હશો ને, તમે જિંદગીમાં 7.5 લાખ લાઈકે નહીં કરી હોય, અંગૂઠા ઊંચા નહીં કર્યા હોય. પ્રશ્નો વાંચીને ઉત્તર લખવાની ક્યાં વાત છે? ખાલી લાઈક કરવાની હોય ને, એ તમારા 7.5 લાખ આખી જિંદગીમાં નહીં થાય. આમાં કઈ નથી, આમ જ કરવાનું હોય ખાલી. 3.5 લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ફર્યા. શું એનર્જીથી કામ કર્યું છે.
અને પછી તું સવારના પોરો મોઢું લટકાઈને બેસતો તને શું ચાંદલા કરવાના? આવા મહાપુરુષોના જીવન સામે જોવાનું. મેં તમને મારવા નાટપટ્ટુની વાત કરી, કેટલી પ્રેરણાદાયી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, કેટલી પ્રેરણાદાયી વાત છે. અને આવડી મોટી સંસ્થા ઊભી કરી, એની વચ્ચે અમને 1300 સંતોને દીક્ષા આપી. એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. અને એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે. તમને એમ ના થાય કે નહીં જામ્યું અને નહીં ફાવ્યું એટલે અહીંયા આવી ગયા. બધું જામેલું જ હતું ને ફાવેલું જ હતું. તમારામાંથી 1991 પછી જન્મ્યા હોય આંગળી ઊંચી કરો તો ઘણી બધી આંગળી ઊંચી રાખો, હાથ ઊંચા રાખો. લગભગ 50%, આઈ થિંક 60% લોકો એવા છે કે જે 1991 પહેલા જન્મ્યા. હાથ ઊંચો રાખો. મારે તમને હજી એક વાક્ય કહેવું છે. 1991 પછી જન્મ્યા બધા હાથ ઊંચો રાખો. હવે વાક્ય મારે એટલું કેવું છે, તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધેલું. તમને એમ ના થાય કે નહીં જામ્યું હોય, નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું હોય એટલે અહીંયા આવી ગયા. હા, તમે લોકો જન્મ્યા એ પહેલા અમારી વખતે કોઈ પ્રાઇવેટ એક પણ એન્જિનિયરિંગ કોલેજ નહોતી કે 55% કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી જાય એવું નહોતું. 48% બહાર જઈ આવે ક્યાંક મહારાષ્ટ્રમાં, કર્ણાટકા બાજુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. 12માં કેટલા? 52. લે, એવું નહોતું. ગુજરાતમાં ખાલી 5 કે 6 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. હું એટલા માટે કહું છું કે તમને એવો અંદાજ ના આવે કે ભાઈ એમને અહીં આવી ગયા હશે. એમને વી નો વોટ ઇઝ લાઈફ, વી નો વોટ ઇઝ એકેડેમિક્સ. અને આટલી મોટી સંસ્થા ચાલે છે, એમાં મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, એચઆરમાં અમારા સંતો ફૂલ્લી ઇન્વોલ્વ છે. એમનામાં સંસ્થા આટલી મોટી ચાલે નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ આવું કાર્ય કર્યું. એમનું જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ઉજવી રહ્યા છીએ. આવા મહાપુરુષોના જીવનમાંથી પોઝિટિવિટી લેવાની. લોસ એન્જલસ મંદિરની બાંધકામ શરૂ થયું અમારું ચિનોઇલ્સમાં, દિલ્હી અક્ષરધામ જેવું કેમ્પસ છે. ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યું ત્યારે ખબર પડી કે આ ઝોનમાં તો 36 ફૂટથી ઉપર જવાય જ નહીં. ગવર્મેન્ટનો કાયદો જ નથી, ગ્રીન ઝોનમાં આવે છે. અને મંદિરો તો 76 ફૂટ ને 86 ફૂટ ઉપર જતા હોય. મેજર પ્રશ્ન. સ્ટોનનું ફાઉન્ડેશન પૂરું થઈ ગયું પછી આ પ્રશ્ન આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર ટ્રસ્ટી વાત કરી, સ્વામી આ પ્રશ્ન છે. સ્વામી કે વાંધો નહીં, અમે ભગવાનને પ્રાર્થના કરશું પણ આનું કંઈક સમાધાન મળશે. શું પોઝિટિવિટી! 40 એકરના પ્રોજેક્ટ ઉપર તમારો ફાઉન્ડેશન બહાર આવે ને પછી આ પ્રશ્ન આવે એટલે. પણ પછી મેં કહ્યું ને એમ, કોઈ પણ ટાળું તમે આખા પ્રવચનમાંથી કશું લઈને ના જાઓ તો એક લઈને જજો, તાળું ચાવી. બસ એટલું યાદ રાખજો. તમારા જીવનના કોઈ પણ તાળાની ચાવી ક્યાંક છે. હવે તમે શોધો એટલો સમય લાગે. ભગવાનની ઈચ્છા ને કુદરતની ઈચ્છા તમને મળે એટલો સમય લાગે, પણ ત્યાં સુધી ધીરજ રાખીને શોધવાનું ચાલુ રાખવાનું. અને સમાધાન થયું, મળ્યું, કાયદાકીય રીતે બધું ક્લિયર થયું, જ્યુરીએ ક્લિયર કર્યું. અને આજે ત્યાં દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ લોસ એન્જલસમાં, કેલિફોર્નિયામાં ઊભું છે. બધા જ પ્રશ્નો એમને જીવનમાં જોયા છે, પણ પોઝિટિવ, ઓલવેઝ સકારાત્મકતા. અને આ પ્રકારની વાતો રોજ જોઈએ. હા, તો પોઝિટિવિટી રહે. તમને એમ થાય કે એકવાર ચલો આજે અહીં સરસાણા આવીને પ્લેટિનમ મોલમાં પ્રવચન સાંભળી લીધું, હવે નહીં વાંધો આવે, પણ કાલે વાંધો આવે, પરમ દિવસે આવે. તમે જો વિચારની સ્થિરતા નહીં રાખો, સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ, એ વિચારને પકડી નહીં રાખો ને, તો નેગેટિવ કઈ ફોર્સ આવશે પાછો આ વિચાર છૂટી જશે. એની માટે રોજ આવી કંઈક વાત સાંભળવી, આવી કંઈક વાત વિચારવી, આવી કંઈક વાત વાંચવી. બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે પીટર ડ્રકર. મેનેજમેન્ટ શબ્દ આપનારા વ્યક્તિ. આપણે જે મેનેજમેન્ટ બોલીએ છીએ ને એ વ્યક્તિ, મેનેજમેન્ટ કોઈન કરનારા વ્યક્તિ પીટર ડ્રકર બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે. ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પીટર ડ્રકરને એક વખત પ્રશ્નોત્તરીમાં કોઈ યુવાને પૂછ્યું કે આ મોટિવેશનલ વાતો, પ્રેરણાદાયી વાતો, હિંમત બળની વાતો રોજ સાંભળવાની, રોજ કરવાની, રોજ વાંચવાની? પીટર ડ્રકરે બહુ સુંદર ઉત્તર આપ્યો. એમનો અનુભવ, આવી મોટી વ્યક્તિનો એક અનુભવ કામ કરે. પીટર ડ્રકર બોલ્યા કે સાબુ અને પાણીનો રોજ ઉપયોગ કરવાનો.
પેલો કે હા. પીટર ડ્રકર પૂછ્યું કેમ? તો કે પછી આજે ઉપયોગ કરી લીધો સાબુ પાણીનો, આપણે સ્નાન કરી લીધું, સ્વચ્છ વસ્ત્ર પહેરી લીધા, પણ હવે આપણે બજારમાં બધે ફર્યા, લોકોને મળ્યા, તડકો હોય, પરસેવો હોય, ધૂળ ઉડે, શરીર મેલું થાય, પરસેવો થયો હોય, એટલે સાફ તો કરવું પડે ને, એટલે સાબુ અને પાણી રોજ વાપરવા પડે. પીટર ડ્રકર કે એમ આજે આ વાત સાંભળી, પાછું આખા દિવસ દરમિયાન નેગેટિવ વાત આવે, કંઈક બેડ ન્યૂઝ આવે, કોક આપણને નેગેટિવ શબ્દ કાનમાં કહી જાય, એટલે કે વાત સાંભળીએ, અથવા તો ડિજિટલ મીડિયા તો બધું છે જ, પુષ્કળ નેગેટિવિટી ઊભી કરે એવું, એમાંથી કંઈક જોઈ લીધું, જાણી લીધું, લે આટલો આગળ વધી ગયો, આના વિશે આવા સમાચાર. કોકના પોઝિટિવ સમાચાર સાંભળીને તું નેગેટિવિટીમાં જતો ને, હા, આ તો મારી સાથે જ ભણતો હતો, આ તો ભેગો જ નોકરી કરતો હતો, હા, ત્યાં પહોંચી ગયો. ફૂલ પોઝિટિવ બોલો, અહીંથી પ્રવચન સાંભળીને જાય ને, ફૂલ પોઝિટિવિટીનું પ્રવચન સાંભળીને જાય ને, ઘરે પહોંચે ને ફૂલ તાકાતમાં હોય, અને એમાં જો બરોબર ઘરનો દરવાજો ખોલે ને એ જ વખતે પાડોશી હોય એના મર્સિડીઝ ગાડીની પેલી ગિફ્ટ પેક ખોલતો હોય, ઓ માય ગોડ, બધું શ્રવી જાય, હા, બધી એનર્જી જતી રહે. એ વખતે એમના વિચાર આવે કે આઈ વિલ ઓલ્સો, આપણે પણ કંઈક કરવું છે, આપણે અભિનંદન પાઠવીએ પડોશી તરીકે, વેરી ગુડ, તારી કમાણી, તારી મહેનત અને તારા વિચારો અને તારા અભિગમોથી તો અહીં પહોંચ્યો, વેરી ગુડ, અભિનંદન પ્રેમથી આપીએ, મોટા દિલથી. અને ઘરે જઈને પાછા વિચારીએ પેલી જે પ્લેટિનમ હોલમાં વાતો સાંભળીને એનો ક્યાંક ઉપયોગ કરીને આપણે કંઈક કરવું છે, પણ આવું ન થાય. થાય પેલું નેગેટિવિટી આવે. એટલે પીટર ડ્રકરે કહ્યું કે રોજ ડેઈલી આ વાતો સાંભળવાની, તો એનર્જી રહેશે. Like soap and water, you have to have motivation and inspiration. You have to have energy talks every day in your life. તો આપણને એનો ફૂલ લાભ મળે. એવા એટીટ્યુડથી જીવવાનું. તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે, તમને ખબર નથી. જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીનની સામે કાઢશો ને, પછી મોબાઈલ સ્ક્રીન હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટએવર, સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે. આ પ્રૂવડ છે. તમને એમ થાય કહો આ વસ્તુ તો મારી પાસે નથી, તમને એમ થાય કે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ, આ ધંધો તો કેવો સારો ચાલે છે, મારો ધંધો સારો ચાલતો. આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જોજો કરો ને એટલે વિચારો ગોઠવાય, એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય. તમને ખબર ન હોય કે આ આની અસર છે, પણ એની અસર છે. ફોમો નામનો રોગ થાય એમાંથી, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ નવો રોગ છે ડિજિટલ ડિઝીઝ. 15, 17, 19 વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે. ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ પાર્ટીના ફોટોગ્રાફ જોવે ને તો કે ઓલે મને આ પાર્ટીમાં ના બોલાય, આ પેલો તો ઓળખીતો છે, કોણે કયા કપડાં પહેરે છે, પેલા સારા કપડાં પહેરે, મારા કરતા જો મારી જોડે પેલી કપડાની જોડ છે ને કરતા તો આના કલર ને બધું સારું છે. આવા વિચારો ચાલુ થઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો. કોક ફેસબુક ઉપર કંઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય. એટલી ક્ષુલ્લક આપણી લાઈફ છે. એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું, જેવો એમો જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને ના બોલાય ને પાર્ટીમાં, કઈ વાંધો નહીં, તમે બધા એન્જોય કર્યું ને કઈ વાંધો નહીં. ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને બેનની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધો. જોમો, જોય ઓફ મિસિંગ આઉટ, આનંદ. એટલે ફોમોની સામે જોમો, પોઝિટિવિટી ને એડવર્સિટી. આનંદમાં જ રહેવાનું 24 કલાક. એ તમે નક્કી કરો તો એ કોઈ લઈ જઈ નહીં શકે, અને તમે નક્કી ન કરો તો વારે વારે ડિસ્ટર્બ થશો. 70-80 વર્ષનું જીવન છે, મિનિમમ આટલું તો નક્કી કરી રાખવું, કરોડોપતિ બન્યા કે ના બન્યા, મર્સિડીઝ ફેરવી કે ના ફેરવી, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં રહ્યા કે ના રહ્યા. પુરુષાર્થ કરો, એની માટેની ના નથી, પણ એ થયું કે ના થયું એ બધું, પણ આટલું તો થવું જ જોઈએ કે હું સકારાત્મક રહીને આનંદમાં રહીશ. એટલું તો નક્કી કરવું પડે કે નહીં? યસ ઓર નો? Just raise your hands if you say yes. You have to remain positive. You have to keep smiling. You have to be full of joy from within. એ તો આપણો ઓછો ના જ થવો જોઈએ. તો
આ વાતો પોઝિટિવિટી ઇન એડવર્સિટી. એટલે ડિજિટલ ડિઝીઝીસ થી પણ બધા ખૂબ એક ફેડ નામનો ડિઝીઝ છે, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક ની નું વ્યસન, એડિક્શન એટલે વ્યસન, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર, FAD. એના લીધે પણ કેટલું બધું હોસ્પિટલાઇઝેશન થાય યંગ એજમાં. ફેસબુક, હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, બહુ મોટી હોસ્પિટલ છે, એમાં બે યુવાનોને, ભાઈ સગા ભાઈઓ, 17 વર્ષનો 19 વર્ષનો, બંનેને ત્યાં લાવ્યા. પણ એ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ ઉપર ફેસબુક ચાલુ હતું. આ બે જણાને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય, એને ખાવાનું પચે નહીં, કંઈ ખાય નહીં, પીવે નહીં, ઊંઘ ના આવે. એને ફેસબુક ચાલવું જોઈએ બસ, તો જે ખાઈ શકે ને પચી શકે. એટલું બધું એનું શરીર આદતી થઈ ગયેલું, કારણ કે મન આદતી થઈ ગયું. આ બંને જણાને હાથ પકડીને વેનમાંથી ઉતારીને હોસ્પિટલ અંદર લઈ ગયા ને તો પેલા ઢોરને ઢસડી જતા હોય ને, ઢોર ને આમ ઢસડી જતા હોય એવી રીતે લઈ જવા પડે હોસ્પિટલમાં. 1 મહિના પહેલાનો જ કિસ્સો છે. આવી લાઈફ જીવવાની, અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવાનો? કોક પાર્ટી કરે, એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે, આપણે જોઈને કે આણે આ પહેર્યું છે, નાણે આ કર્યું, નાણે આ પીધું, નાણે ખાધું, જો પેલો આનંદ કરે છે. What the hell are you doing? ફાઇન, એકવાર જોઈ લીધું, ઓકે, they enjoyed. મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો. ઇટ્સ ઓકે, ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ, એઝ સિમ્પલ એઝ ધેટ. કોકની ક્રિયા, કોકના શબ્દો, કોકનો પહેરવેશ, કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં. એ તો નક્કી જ રાખવાનું. વોટ યુ હેવ ડિસાઇડેડ ઇન લાઈફ, ઇટ મસ્ટ હેપન. તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ. એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત, હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખવી, જીવનમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. હું 8 કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી, એવું પોતાની જાતને કહી જ રાખવાનું. હું 8 કલાક કામ ના કરું તો મને પીવાનો, ખાવાનો, ઊંઘવાનો અધિકાર જ નથી, એક પોતાની જાતને કહી રાખવાનું. કંઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો, કંઈ કામ ના હોય તો 2 સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો, કંઈ કામ ના હોય તો તમારા ઓફિસના એમ્પ્લોઈઝને ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો. કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે. પણ કંઈ કામ ના હોય એટલે પહેલો મોબાઈલ ખોલે, ગામ શું કરે છે. તમે બધા હશે એટલે બધી વાત સાચી છે ને? સાચી છે ને? તમારી ઓફિસમાં, તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે, અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે. When you become free, you want to see the world. આપણે ફ્રી છીએ જ નહીં. તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાઓ, ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ, 2 વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો. સચિન તેંડુલકર 4 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે અને 2 કલાક પોતાની વિડીયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો, હજી આને ઇમ્પ્રૂવ કરી શકું. જે બોલ ઉપર પોતે આઉટ થાય, વન ડે કે ટેસ્ટમાં, કે આ બોલથી એ બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા, પેવેલિયનમાં આવીને પહેલું કામ, સ્ટ્રિંગથી એ બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને હું આઉટ થયો, એના બદલે મારે આમ મારવું જોઈતું હતું. એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ 100 વાર કરવાની. આમ જ મારવું જોઈતું હતું એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી. કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્રનું? એવું ના રાખવું, આઉટ થઈ ગયા, સારું આઉટ, લાવો મોબાઈલ, એવું ના હોય. એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં, જીવનની કોઈ કિંમત નહીં. ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ. કેવિન ક્રુઝનું સરસ પુસ્તક, યુવાનો બધા લખી લેજો, આ વાંચજો. કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે 15 સિક્રેટ હેબિટ્સ ધેટ સક્સેસફુલ પીપલ નો અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. કેટલું સુંદર પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તમે સમયનો ઉપયોગ કરી શકો, સમયને માન આપી શકો. જે વ્યક્તિએ સમયને માન આપ્યું ને, સમય એમને માન આપ્યું છે. આગળ જતા બેઠા છીએ, પણ શું બેઠા છીએ એટલે શું? કોઈ ફોન ઉપર પૂછે શું કરે? બેઠા છીએ. વોટ ઇઝ ધીસ આન્સર? આ જવાબ એટલે શું? આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી, તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી, તને તારી જિંદગીની કિંમત નથી,
તને કોઈ સમયની પાબંદી નથી, કશું જ નથી તારામાં. આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોને, કોઈ શું કરો, બેઠા છીએ, પતી ગયો, ચોકડી ગોન. તારે કઈ જીવનમાં તને કઈ મળશે નહીં. If you're not doing something physically, do something mentally. If you don't have something to do mentally, do something emotionally. But do something. આ નિર્ણય કરશો ને, આળસ ઘૂસશે નહીં, અને આળસ તમારા જીવનમાં નહીં ઘૂસે એટલે ક્યારે નેગેટિવિટી આવશે જ નહીં. આ પ્રેક્ટિકલ સ્ટેપ. બીજું, પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગને આ પરિસ્થિતિ છે, એમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. હવે હું તમને તાળાના ચાવી કરતા આગળની ચાવી આપું છું, માસ્ટર કી. નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી. કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે. કોઈ ગાળ દે ને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે. કળા છે, ડિસ્ટર્બ નહીં થવાનું. ગાળની સામે ગાળ નહીં બોલવાની, ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની. એટલે કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે. આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો. ગમે તે સંજોગ, પ્રતિકૂળતા, દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ. કોઈને નુકસાન નહીં કરું, કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો, એવી ક્રિયા પણ નહીં કરવાની. કોઈને નુકસાન થયું નહીં, પણ હું મારો એડવાન્ટેજ કેવી રીતે લઈ શકું. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા. એક કેલિફોર્નિયાથી આવેલા, એક ત્યાં પેરિસમાં રહેતા હતા. અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું કે લેટ્સ ગેટ કમ ટુગેધર ફોર અ ડિનર. શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા. શાંતિથી 4-6 મહિના પછી મળતા હતા બંને મિત્રો. એટલે બેઠા, જમ્યા કરે, વાતો કરી. બહાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ. બંને જણા મૂંઝાણા કે આટલી મોટી લાઈન શેની છે ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ લાઈન છે ને આટલી મોટી. તો કે આ તો બધા લોકો જે કેબથી આવેલા, ટેક્સીથી, એ લોકોની લાઈન છે. પોતાની કારથી આવેલા બધા નીકળી ગયા. તો કે કેમ આટલી મોટી લાઈન? તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે છે. આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા છે. વિન્ટરની સિઝન હશે. એટલે કે કેબ્સની મુવમેન્ટ, ટ્રાફિકની મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે. અને આપણી જે હોટલ છે આખી આ ફૂડ સ્ટ્રીટ છે, એમાં વચ્ચોવચ્ચ છે. એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાર થઈ જાય છે, અહીં સુધી પહોંચતી જ નથી. એટલે આ લાંબી લાઈન છે. પછી રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કે વી હેવ કમ બાય કેબ. તો કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 2.5-3 કલાક તો અહીં બેસી જ રહેવાનું છે. આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ, ચલો એની ના નથી. ખોલો ઈમેલ, ચલો એની ના નથી. તમારે કંઈ કામ હોય ઈમેલમાં, વોટ્સએપ મેસેજીસ મૂકવાના હોય, વાંચવાના હોય, આન્સર કરવાનો, દેટ્સ ફાઇન. અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, ઓ માય ગોડ સ્ટ્રેન્ડેડ. એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં, જ્યાં જ્યાં બરફ પડે છે, જે દેશોમાં, એમાં શિયાળામાં થતી જ હશે. અને ઘણા બધા આવા મિડલ એજેડ, ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે, હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જવાબ પ્રશ્ન. આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું? આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું? જો આ વિચાર, આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત નક્કી થઈ કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ, જેમાં કોકને કેબ જોતી હોય, એટલે કે ટેક્સી જોઈતી હોય, તો આપણે એ 15-20-25 મિનિટ પહેલા, અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે. અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર, ડ્રાઈવરનું નામ આ, ડ્રાઈવરનો આ મોબાઈલ નંબર, ને તમને 22 મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે. આવું કંઈક આપણે કરી શકીએ. એક વિચાર આવ્યો. એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી, પ્રેક્ટિકલ. એમાં 2.5-3 કલાક જતા રહ્યા. એમનો વારો આવ્યો, કેબ લીધી, એપાર્ટમેન્ટ પર ગયા. બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો. પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું. 6 મહિના પછી આ એપ ડેવલપ કરી. લોસ એન્જલસમાં 5, 7, 10 ગાડીઓમાં મૂકી, જરા સક્સેસ મળ્યો. 25-50 ગાડીઓમાં મૂકી, સક્સેસફુલ. 100, 150, 200 ગાડીઓમાં મૂક્યો, સક્સેસફુલ. અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં
રોજ 3 મિલિયન 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. અને આ બે જે મિત્રો બેઠા હતા, ઉબરનો માલિક ટ્રેવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ, આ બે વ્યક્તિઓ, આ એક વિચાર, બાર બરફ પડતો તો કેબ મળી નહીં, 2.5 કલાક લાઈનમાં ઉભું રહેવું, એમાંથી ઉબર જન્મેલી છે. આપણે તો બેસો ત્યાર બીજું શું, 2.5 કલાક બીજું પતી ગયો, આખી જિંદગી બેસવાનું જ તારે, કાંઈ ના થાય. પણ આ પોઝિટિવિટી કે આમાં હું કંઈક કરી શકું, આનો કંઈક એડવાન્ટેજ લઈ શકું, આ પરિસ્થિતિનો કંઈ મદદરૂપ થઈ શકું, ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ. પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી. ઉબરનો જન્મ થયો અને ટ્રેવિસ કેલેનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા, દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ. પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું. પહેલો વિચાર ટ્રેવિસ કેલેનિકનો છે. તો પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે તમે આંખ ખુલ્લા રાખો, કાન ખુલ્લા રાખો, તો પાણીમાં એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે, હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને, એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે, એક સારા વ્યક્તિ બનવાના છે. પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય. બેંગ્લોર તમે જાઓ, કેવા એન્ટેના ચાલુ છે. તમે સ્ટાર્ટઅપ્સ જુઓ, બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. શું ફંડ્સ લઈ આવે છે, $1 million, $2 million, $3 million ફંડ્સ લઈ આવે છે. તો વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય. એક જણાએ વિચાર કર્યો કે આ બૂટ 8 નંબરનું પછી સીધું 9 નંબરનું, 9 નંબર પછી સીધું 10નું કેમ, 8:15, 8:30 કોઈને પગ જ નહીં હોય. આ વિચાર બોલો આપણામાંથી કોઈને આવો વિચાર આવ્યો? જો તમને પૂછે તમારા બૂટની સાઈઝ 8, 7, 9, રાઉન્ડ ફિગર જ બોલીએ છીએ. અને આપણને પહેલેથી સિસ્ટમમાં ગોઠવાઈ ગયું, રાઉન્ડ ફિગરમાં જ હોય. પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું. હા, 8:15 હોય, 8:30 હોય, 8:45 હોય. એટલે હવે કસ્ટમાઇઝ બૂટની દુનિયા શરૂ થઈ છે. એટલે 8 ને 9 ને 7 વાળા બધા કાર્યક્રમ પૂરો થશે, અથવા તો એ લોકોએ આવવું પડશે. છે ને વિચારની તાકાત. ઘણી વખત આપણે આમ મારો પગ 8નો છે પણ આમ થોડાક 8ના બૂટ ટાઈટ પડે છે, આમ મારો પગ 9નો છે પણ ખબર નહીં 9 વાળા પાછા થોડા ખુલ્લા પડે છે, 8ના દબાય છે અને 9નો ખુલ્લું પડે છે. આવું થાય છે ને. અત્યારે ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કે મારા બૂટમાં મારે એવું જ છે. પહેરું પછી હવે અત્યારે પહેરેલ બેઠા, હવે અત્યારે બધા ચેક કરતા હશે નીચે કે અત્યાર સુધી બૂટ બરોબર હતા, પણ હવે આમ પગ ફેરવું છે ને એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડે છે અથવા થોડું ટાઈટ થાય છે. નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇઝન્ટ ઇટ? હવે વિચાર આવવા માંડ્યો. આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે. દરેક વ્યક્તિના બૂટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ. અને 8:15 આપણે જે રાઉન્ડ ફિગર જેવું જ બોલીએ છીએ એની દ્રષ્ટિએ તો એ તો કહે છે કે 8.5 હોય, 8.10 હોય, 8.13 હોય અને 8.14 પણ એની સાઈઝ હોઈ શકે છે. તે લેવલ સુધી ગયા. આખી દુનિયા રિવોલ્યુશનાઇઝ કરી નાખશે કે નહીં? આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં? એને સીધું જ લોજિક વાપર્યું કે કપડા કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ નહીં? તમે કપડા કસ્ટમાઇઝ જ પહેરો છો ને. તમે જાડા પાતળા હોય તો કે ભાઈ મારી સાઈઝ પ્રમાણે માપ લઈને કપડા બનાવો, તો બૂટ પણ મારી સાઈઝ પ્રમાણે બનાવો ને. આ વિચાર જ આપણને કોઈ દિવસ નથી આવ્યો. આને કોકને આવી ગયો, બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું. એટલે if you keep your eyes open, if you keep your ears open, if you keep your mind open, there are lot many thoughts around you. પોઝિટિવિટી રાખવા માટે બધું ખુલ્લું રાખવાનું, બંધ કરીને નહીં બેસી જવાનું. તો આવા વિચારો પોઝિટિવિટી માટે છે. છેલ્લો વિચાર, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. ભગવાન આપણું સારું કરવા બેઠા છે. ભગવાને કોઈને દુઃખ નથી આપવું. એ તો આપણા કર્મો ખરાબ હોય એટલે કોઈક વખત દુઃખ આવી જાય, નાનું મોટું. પણ there is always God in nature to help you. સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિ ચલાવી છે, it is always there to help you. આપણને મદદરૂપ માટે જ છે. પણ આપણે એ નેચર સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે, નેચરના લોસ સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે. If you go against nature, you will invite problems. If you work with nature, you will have all kind of advantages in life. તો જીવનમાં બધા લાભ થશે, તો જીવનમાં બધા ફળ મળશે. છેલ્લી વાત કહીને પૂરું કરું. બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો. એમણે પુસ્તક લખ્યું છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ. કારણ કે એમણે લખે છે સાંજ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ, કંઈક ને કંઈક પ્રોડક્ટ વેચીએ છીએ.
અમે પણ છીએ, અમે ભગવાનના સેલ્સમેન છીએ, તમને સારા વિચારો આપીએ છીએ, વેલ્યુઝની વાતો કરીએ છીએ, એટલે આપણે બધા સેલ્સમેન છીએ. તો ધ ગ્રેટેસ્ટ સેલ્સમેનમાં એમને 10 મુદ્દાઓ લખ્યા છે. મેં એક મુદ્દો લખ્યો છે, બહુ જ સરસ શબ્દો લખ્યા છે. પર્સનલી મને તો એ શબ્દ બહુ ગમે છે. આઈ એમ જસ્ટ શેરિંગ વિથ યુ. ઓગમેન્ડીનો લખ્યું છે, ગોડ નેવર પ્લેઝ ફેવરેટ્સ. ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા. તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે, મારામાં શક્તિ ઓછી આપી છે, મારાથી કંઈ નહીં થઈ શકે. તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે. તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે. તું નક્કી કર. યુ ડિસાઇડ એન્ડ ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. બહુ સરસ વાત ઓગમેન્ટીનો લખી છે. એટલે આપણે આટલી પોઝિટિવિટી ને એડવર્સિટીમાં વાત, તું નક્કી કર. બોલો બીજી વાર. તું એટલે હું. હ તમે બધા આટલા બધા સીધા મને કહી દો, તું નક્કી કર. I will decide. And if I decide, I can. If I decide, I can. બસ હું નક્કી કરું તો થઈ જ શકે. This is called positivity in adversity. એટલે દેશી ભાષામાં કાયમ આ જ રાખવાની. બધું જામેલું જ છે, જામે જ છે અને જામશે જ. Thank you very much and all my prayers for all of you. આપણે ફરીથી એકવાર ઊભા થઈએ અને આપણા સ્થાન પરથી સ્વામીજીને વંદન કરી દઈએ. આટલી સરસ સંતવાણી આપણને આપી છે અને ચોક્કસ જ આજની સવાર, આજનો દિવસ અને આખું વર્ષ, આખી જિંદગી આપણી સુધારી કાઢી છે. જોરદાર થાળીઓ. આપણે ચોક્કસ જ એમણે કહ્યું એ પ્રમાણે તાળા અને ચાવીની વાત આપણે મગજમાં સાથે રાખીને જઈશું. અટપટી જિંદગી આપણે સાથે લઈને જઈશું, જેથી આપણે સતત પ્રેરણા મળે. અને પ્રમુખ સ્વામીની અવિરત જે યાત્રા, સંઘર્ષની યાત્રા છે, એ પણ આપણે ચોક્કસ સાથે લઈને જઈશું. હવે હું આ સાથે એમની સાથે નિત્ય સ્વામી પણ આવ્યા છે, એમની પણ હાજરી નોંધ લઉં છું. એમણે પણ આપણું ચેમ્બરનું આંગણું પાવન કર્યું છે. તો સ્વામી તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે વિશિષ્ટ વ્યક્તિ છે, ચેમ્બરના પાસ શ્રી અરવિંદભાઈ કાપડિયા, પ્રવીણભાઈ નાણાવટી પણ ઉપસ્થિત છે. CK પીઠાવાળા સાહેબ આપણે અહીંયા આવ્યા છે અને હેમંતભાઈ દેસાઈ, નિલેશભાઈ માંડલેવાળા પણ અહીંયા હતા, કદાચ નીકળી ગયા છે. રાકેશભાઈ ગાંધી ગ્રુપ ચેરમેન છે, કમલેશભાઈ ગજેરા છે, અંકિતભાઈ કલથિયા છે, ભગીરથભાઈ છે, સુરેશભાઈ છે, ઘણા બધા છે અમારા મિત્રો છે, નરેશભાઈ, રાકેશભાઈ, ચેતનભાઈ, આ બધાનું પણ હું સ્વાગત કરું છું. અને અંતમાં હેમંતભાઈ બોળાવાડાને વોટ ઓફ થેન્ક્સ માટે વિનંતી કરું છું. સૌથી પહેલા તો આખા હોલને પોઝિટિવિટીથી ભરી દેવા બદલ સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી એમને તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. સ્વામીજી આપ અહીં પધાર્યા, આખો હોલ બાગબાન થઈ ગયો છે આપના આશીર્વાદથી. ખૂબ ખૂબ આભાર. અમે આભારી છીએ પરમ પૂજ્ય નિત્ય સ્વામીજીનો પણ, કે જેઓ પણ અહીં પધાર્યા છે. અમે આભારી છીએ અંકુરભાઈ મનિયારનો, કે જેમણે સ્વામીજીને અહીંયા પધાર્યા એમના માટે એમણે મદદ કરી. અમે આભારી છીએ હેમંતભાઈ દેસાઈનો, નિખિલભાઈ મદ્રાસીઓ, કે જેમણે પણ આ કાર્યક્રમ માટે આપણને ખૂબ મદદ કરી છે. અમારા ચેમ્બર ઓફ કોમર્સના પાસ્ટ પ્રેસિડેન્ટ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અહીં પધાર્યા. પીઠાવાલા સાહેબનો પણ આભાર. દીપકભાઈનો પણ આભાર માનું છું સરસ મજાની એમઓસી કરવા બદલ. દરેકે દરેક અનુયાયીઓ, મહાનુભાવો, સજ્જનો અને સન્નારીઓનો પણ આભાર. આજે અહીં ઘણી પ્રેસના અને મીડિયાના એડિટર્સઓ પણ પધાર્યા છે, તો એ લોકોનો પણ ખૂબ આભાર માનું છું. અને અંતમાં સ્ટાફ મિત્રોનો આટલી સરસ વ્યવસ્થા કરવા બદલ પણ આભાર આભાર આભાર. થેન્ક યુ વેરી મચ. હા, આ કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સ્વામીજીને આપણે રજા આપીશું.